તાજેતરમાં ટીવીએસ ક્રેડિટમાંથી લોન લીધી છે? તમારી નાણાકીય યાત્રા પર અભિનંદન, પરંતુ સાવચેત રહો, કારણ કે છેતરપિંડી કરનારાઓ ગ્રાહકોને છેતરપિંડીના કોલ અને ભ્રામક વચનો દ્વારા નિશાન બનાવે છે. ચાલો જોઈએ કે તેઓ ગ્રાહકોને કેવી રીતે છેતરવાનો પ્રયત્ન કરે છે. હેલો, નમસ્તે. હું ટીવીએસ ક્રેડિટમાંથી કોલ કરું છું. તમારી લોનના વિતરણમાં ભૂલ થઈ છે. તમને વધારે રકમની લોન મંજૂર કરવામાં આવી હતી, પરંતુ ઓછી રકમ આપવામાં આવી છે. તમારે તમને પહેલેથી મળેલ લોનની રકમ અમે જે એકાઉન્ટ વિગતો શેર કરીએ છીએ તેમાં ટ્રાન્સફર કરવાની રહેશે, અને ત્યારબાદ અમે તમને મંજૂર થયેલ ઉચ્ચ રકમની લોન તરત જ ટ્રાન્સફર કરીશું. આ તમારા પૈસા ચોરી કરવા માટેનો એક છેતરપિંડી ભર્યો પ્રયાસ છે. યાદ રાખજો, ટીવીએસ ક્રેડિટ તમને પહેલેથી જ વિતરિત કરવામાં આવેલ લોનની રકમ પરત કરવા માટે ક્યારેય કહેશે નહીં. ધ્યાન રાખવા જેવી બાબતો: છેતરપિંડી કરનારાઓ મોટે ભાગે વ્યક્તિગત મોબાઈલ નંબર પરથી કોલ કરે છે અને તમને ખાનગી બેંક એકાઉન્ટ અથવા વ્યક્તિગત યુપીઆઈ ચૂકવણી લિંકમાં પૈસા ટ્રાન્સફર કરવાનું કહે છે. આ એક સ્પષ્ટ ચેતવણી સંકેત છે. ચાલો છેતરપિંડી કરવાના બીજા પ્રયાસ પર નજર કરીએ. નમસ્તે, હું ટીવીએસ ક્રેડિટમાંથી કોલ કરું છું. તમે ખૂબ જ ઓછા વ્યાજ દરે વધુ લોન મેળવવા માટે પાત્ર છો. આગળ વધવા માટે તમારે પ્રથમ તમારી હાલની લોન બંધ કરવી પડશે. કૃપા કરીને તમારી લોનની બાકી રકમ અમે જે એકાઉન્ટ વિગતો શેર કરીએ છીએ તેમાં ટ્રાન્સફર કરો. આ એક ખૂબ જ સામાન્ય સ્કેમ છે. છેતરપિંડી કરનારાઓ ગ્રાહકોને કહેવાતી બહેતર લોનના ખોટા વચનો આપીને લલચાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ ત્યારબાદ ગ્રાહકને તેમની વર્તમાન લોન બંધ કરવા અને તે માટે છેતરપિંડી કરનારાઓના વ્યક્તિગત એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવા દબાણ કરે છે. તેના ભોગ બનશો નહીં. ટીવીએસ ક્રેડિટ તમને ક્યારેય એક લોન બંધ કરીને બીજી લોન લેવાનું કહેશે નહીં, અને અમે તમને ક્યારેય કોઈ વ્યક્તિના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવા માટે કહીશું નહીં. કૃપા કરીને યાદ રાખજો, તમારી ચૂકવણી હંમેશા અધિકૃત ટીવીએસ ક્રેડિટ ચેનલ જેમ કે ટીવીએસ ક્રેડિટ વેબસાઇટ સાથે એપ, ટીવીએસ ક્રેડિટ બ્રાન્ચ ઓફિસ અથવા માન્ય પાર્ટનર આઉટલેટ દ્વારા જ કરો. ક્યારેક એવું પણ બની શકે કે ખરેખર કોઈ ટીવીએસ ક્રેડિટ કલેક્શન એક્ઝિક્યુટિવ તમને તમારી ચૂકવણી વિશે યાદ અપાવવા અથવા ચડત રકમ વિશે તપાસ કરવા માટે કોઈ મોબાઈલ નંબર પરથી કોલ કરે. આ ટીવીએસ ક્રેડિટના અધિકૃત પ્રતિનિધિઓ છે. જો કે આવા કિસ્સાઓમાં પણ તેઓ હંમેશા તમને માત્ર અધિકૃત ટીવીએસ ક્રેડિટ ચેનલ જેમ કે ટીવીએસ ક્રેડિટ વેબસાઇટ સાથે મોબાઈલ એપ્લિકેશન, અમારી બ્રાન્ચ ઓફિસ અથવા માન્ય પાર્ટનર આઉટલેટ દ્વારા જ ચૂકવણી કરવા માટે જણાવશે. પણ કોઈ વ્યક્તિગત એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરશો નહીં, ભલે કોઈ વ્યક્તિ કંપનીના પ્રતિનિધિ હોવાનો દાવો કરે. જો તમને ક્યારેય કોઈ શંકાસ્પદ કોલ આવે તો છેતરપિંડી કરનારાઓ સાથે વાતચીત તેમના વિશે તરત જ ટીવીએસ ક્રેડિટ કસ્ટમર કેરને જાણ કરો અને 1930 પર ફોન કરીને સાયબર ક્રાઇમ હેલ્પલાઇનને સૂચિત કરો. તમે સંચાર સાથી પોર્ટલ અથવા મોબાઈલ એપ્લિકેશન પર પણ આવા નંબરની જાણ કરી શકો છો. ઝડપથી જાણ કરીને તમે માત્ર પોતાને જ સુરક્ષિત કરતા નથી, પરંતુ છેતરપિંડી કરનારાઓ સામે તાત્કાલિક કાર્યવાહી થવાની સંભાવના પણ વધારી શકો છો. ટીવીએસ ક્રેડિટ ખાતે તમારી નાણાકીય સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. સાવચેત રહો, તમારા મહેનતથી કમાયેલા પૈસાને સુરક્ષિત રાખો અને યાદ રાખજો, છેતરપિંડી કરનારાઓ ચેડા કરે છે પણ સતર્કતા જીતે છે.